MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH માથાનો દુખાવો બનેલા બિસ્માર રસ્તાની વિકાસની વાતો વચ્ચે બિસ્માર રસ્તાના દ્રશ્યો છોટાઉદેપુરના છે કે જ્યાં બોડેલી તાલુકાના કોસિન્દ્રાથી બાખા ગામને જોડતા 15 કિલોમીટરના માર્ગને હાલ અત્યંત બિસ્માર હાલતમાં બની ગયો છે. રસ્તા પર મસમોટા ખાડા પડવાથી વાહન ચાલકો ત્રસ્ત થયા છે. જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી રસ્તા ઉપર માત્ર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે રસ્તાઓનું સમારકામ કરવાને બદલે માત્ર કપચી પાથરવામાં આવી હોવાનો રાહદારીઓનો આરોપ છે. સાંભળીએ તેમને. તો અમુક રાહદારીઓના કહેવા પ્રમાણે ચોમાસા બાદ નવા બનાવેલા રસ્તા પર ટૂંક જ સમયમાં જર્જરિત તે બન્યા. બિસ્માર રસ્તાના કારણે એસટી નિગમે આ માર્ગ એસટીના સુવિધા બંધ કરી દેવાનું પણ સામે આવ્યું છે, જેને લીધે વિદ્યાર્થીઓને અવરજવર કરવું પણ અઘરું પડ્યું છે. તો બીજી તરફ વાહનોના જમ્પર બગડવા અને અન્ય સમસ્યાઓ સર્જાતી હોવાનું પણ સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો. ચોમાસાની અંદર એટલી બધી તકલીફ પડી છે અને હમણાં રિપેરિંગ થયું તો તમે જુઓ કેવું રિપેરિંગ થયું છે. મોટા મોટા ખાલી પથરા નાખ્યા છે. ગાડીઓ, વાહનો, સ્કૂટરો કોઈને સરકવાની અહીંયા શાંતિ નહીં. બધાને બહુ તકલીફ થાય છે. અમારું માવલી ગામ છે. માવલી ગામમાંથી લગભગ 30 છોકરાઓ ટ્રાન્સપોર્ટેશન કરીને અહીંયા કાશીપુરા ભણવા આવે છે, પણ એમનું વાહન પણ જઈ શકતું નથી. એટલો ખરાબ રસ્તો થઈ ગયો છે. તો મસમોટા ખાડાના સામ્રાજ્ય વચ્ચે રસ્તા પરથી વાહન પસાર કરવું એટલે પોતાના જીવને જોખમમાં મૂકવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે માર્ગ મકાન વિભાગ આ ખાડા કાન કરતું હોવાના દાવા સાથે સત્વરે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. કોસિન્દ્રા કાશીપુરા રોડની, કોસિન્દ્રાથી ભાટા રોડની એટલી હાલત ખરાબ છે ને, આગળ જાઓ ને એથી કદાચ થોડું જશો ને 2 ફૂટના ખાડા છે. મારી પોતાની 4 વ્હીલ છે, બોનેટ નીચે ઘસાય છે. અને તમે માનો ને, અમને MRI કરાયો છે. મારા મનકા L5 ને L4 વચ્ચે ગાડી ખસી ગઈ છે આ રોડ ઉપર જવાથી. અને જે અમારા માવલી ભીલવનિયાથી નસવાડી તરફ જે જોડતો રોડ છે ને, એ રોડની તો એટલી ખરાબ હાલત થઈ ગઈ છે, જે હમણાં ટૂંક સમયમાં જ બનેલો છે, 3 થી 4 મહિનાની અંદર જ. પણ એ 5 મહિના પણ એ રોડ હરખો રહ્યો નથી. એટલા ખાડા ટેકડા થઈ ગયેલા છે. મોટા મોટા ડમ્પર તૈયાર જાય છે અને એના કારણે એટલા મોટા મોટા ખાડા પડી ગયેલા છે. ચાલતા જવી બી તકલીફ પડે એવી પોઝિશન છે. તો આ જરી રોડ વ્યવસ્થિત બને એવી અમારી સરકારને માંગ છે. બોડેલી તાલુકાનો જે કોસિન્દ્રા ગામ છે અને કોસિન્દ્રાથી ભાખાને જે માર્ગ જોડે છે, તેમાં તો એટલા મસ્ત મોટા ખાડા પડ્યા છે કે વાહન ચલાવવું પણ મુશ્કેલ. વિસ્તારના જે રાહદારીઓ છે, રાહદારીઓનું કહેવું છે કે આ જે માર્ગ પર બાઇક ચલાવવું ખૂબ કઠિન છે. તેમનું તો એ પણ એવું પણ કહેવું છે કે અહીંથી ચાલતા જવું યોગ્ય કહેવાશે. આપ જોઈ શકો છો કે આજે બાઇક સવાર જે સામેથી આવી રહ્યો છે તેની હાલત શું છે. ક્યારે આ વ્યક્તિ પડી જાય તે પણ નક્કી નહીં, કારણ કે ફક્ત ને ફક્ત આ માર્ગ પર કપચી જ નાખવામાં આવી છે. આ માર્ગ કહી શકાય તેમ જ નથી. આપ જોઈ શકો છો કે આ જે બાઇક સવાર છે તેને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ છે. 2 પગથી એ આ વ્યક્તિ આ બાઇકને ટેકા મારીને ચલાવી રહ્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો આ જે કોસિન્દ્રાનો જે માર્ગ છે, કોસિન્દ્રાનો માર્ગ અને આ જે દમોલી જતો માર્ગ જે છે, નસવાડીના મુખ્ય માર્ગને જોડી રહ્યો છે. હું તમને એ પણ બતાવવા માંગીશ કે રીસર્ફેસિંગનું જે કામ કરવામાં આવ્યું છે, રીસર્ફેસિંગનું કામ કેવું, ફક્ત ને ફક્ત અહીં કાંકરા છે જે કપચી ફક્ત નાખવામાં આવી છે. આમ તો આજે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર આ માર્ગ પર અકસ્માતો થયા છે, પરંતુ તંત્ર છે, તંત્રના બહેરા કાન સુધી રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સાંભળવામાં આવતા નથી. હવે આ વિસ્તારના લોકો કંટાળી ગયા છે. હવે કોઈ મોટો અકસ્માત થાય તેની કદાચ આ તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મકબૂલ મંસૂરી, TV 9, છોટાઉદેપુર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH